હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે. તો મિત્રો આજે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે રવિવાર છે, રવિવારની રજા હોય એટલે આપણે છે ઘરે. લગભગ 10 વાગી ગયા છે. આજે લેટ ઉઠ્યો તો થોડું. કાલે શનિવારની મેચ રમાગે તો અગડી પર બોલ એટલે કે દડો વાગેલો છે, તો એની પણ આપણે દવા કરવાની છે. અને હવે હું નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયો છું. તો હવે હું ગરમ પાણી પી લઈશ અને ગરમ પાણી પીને હું આગળ કામ કરીશ. તો મિત્રો પહેલાં આ ઓગળી જે વાગેલું છે ત્યાં ગરમ પાણી મીઠાવાળું જાળવાનું છે. પછી બીજું વસ્તુ એવી છે કે ચા પીવાની બાકી છે, બરફ લગાવો છે, ઘણું બધું કામ બાકી મિત્રો. તો રવિવારનો હું વિડીયો બનાવતો હોય છું અને બાકીના ટાઈમ એવું કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એ દિવસમાં મને ટાઈમ મળતો નથી, જેથી કરીને મારા વિડીયો આવતા નથી મિત્રો. તો મિત્રો રવિવારનો મારો વ્લોગ્સ આવતો હોય છે. તો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આગળ. ત્યાં સુધી હું ગરમ પાણી પી લઉં અને ગરમ પાણી પી અને ચા પી લઉં અને પછી હું બતાવીશ કે આપણી ઓગળી જે વસ્તુ શું ગરમ પાણી જાળવાનું છે, બરફ લગાવવાનું છે, તો મિત્રો તમને બતાવવાનો છું. તો ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો ઓફિસથી હું ઘરે આવી ગયો ખેતરમાં, કારણ કે એક મેશોમાંથી સેટર મંગાવ્યું હતું કાવ્યા અને કશિશ માટે. તો મિત્રો આપણે હું અનબોક્સિંગ કરીને તમને બતાવી દઈશ. કાલનું આવ્યું હતું પરંતુ ટાઈમ નહોતો મળ્યો એટલે અત્યારે જઈને લઈ આવ્યો છું અને અત્યારે હું તમને અનબોક્સિંગ કરીને બતાવી દઈશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે કશિશ એક મિનિટ ખોલી કાઢ્યું. તો કાવ્યાને ખોલી કાઢ્યું છે અને ખોલે છે. જોઈએ અંદરથી કેવું નીકળે છે, હું છે હું નહીં. ચાલો, મોઢાથી તોડશે મોઢાથી તોડશે એટલે કોક લાયક કાતર કે એવું કોક. તો મિત્રો કાવ્યને જાકેટ બહાર કાઢી છે. મસ્ત છે લે. હા મસ્ત છે લે, જોજે. અલ્યા તો મિત્રો મેશોમાંથી આ જાકેટ આપણે કશિશ માટે મગાવેલું છે. તો આપણે મિત્રો આ જાકેટ તમને હું બતાવું. તો ગઈકાલે લાવ્યા તો તેવું સેમ ટુ સેમ છે. તો મિત્રો આ જાકેટ તમને કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. એક મિનિટ ના ખુલ્લા પકડ તો હું તમને કશિશને પહેરાવીને બતાવું પછી કહો. તો મિત્રો કાવ્ય માટે મગાવ્યું પણ કશિશે પહેરી દીધું છે. તો તમને આ જાકેટ કેવું લાગ્યું? કશિશને તો બહુ મોટું પડે છે. ના કે બેટા મોટું પડે છે ને, તો એ તો આપણે કાવ્યાને પણ પહેરાવીશું. એટલે કે આ તો કાવ્યાને થઈ રહે કે બહુ મોટું છે એટલે. તો મિત્રો ચાલો બતાવીશું તમને નેક્સ્ટ ટાઈમ. હાલ તો કશિશે પહેરી દીધું છે. કશિશ આમ નહીં આવે બેટા, કશિશ હાલવા ના પાડે છે. કાવ્યા પહેરે છે બધું. તો મિત્રો કાવ્યાને કમ્પ્લીટ આવી ગયું, કારણ કાવ્યા માટે જ આપણે મગાવ્યું હતું. પણ કશિશ હવે કહે છે મારું છે. તો મિત્રો આપણે આપી દઈશું આ જાકેટ કશિશને. તો મિત્રો તમને આ જાકેટ કેવું લાગ્યું તેમાં કોમેન્ટ જરૂરથી જણાવજો. ચાલો મિત્રો મળીએ આગળ.